ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી. સ્વાગત કરું છું બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જશો અને હું પણ મજામાં જ છું. તો ભાઈ અત્યારમાં સવારમાં હવે આવી ગયા છે દુકાને, સાફ સફાઈ કરી નાખી છે, દીવબત્તી થઈ ગઈ છે અને નાસ્તા પાણી થોડીક વાર છે. થોડીક વાર નાસ્તા પાણી જે બને છે, દીવબત્તી થાય છે ઘરે પણ. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. જો ભાઈ તમારે દક્ષુભાઈ આવી ગયા છે અત્યારમાં દુકાનમાં. શું લેવાનું છે ભાઈ તમારે? હે લઈ લો, ચોકલેટ લઈ લો એક એક એક. હા તો ફેમિલી છે ને અત્યારે ભાઈ આવા છે મહેમાન, અને મહેમાન ગયા છે કાકાની ઘેરે ચા પીવું. આપણે જો કંઈક પથા બે હવા માટે વ્યવસ્થા કરી નાખી છે, કંઈક ગોદડા બોદડા પાથરીને અહીંયા આવે તા ચા પાણી પીને ગયા છે કાકાના ઘરે. અને અહીંયા આપણે ખોડિયાણા ગામથી આવેલા છે, મારા ફૂઈની છે, અને ખોડિયારમાં જવાનું છે પાછું દર્શન કરવા. એટલે આવ્યા છે, થોડીક વાર બેઠા છે. હજી દાદાની ખબર કાઢવા આવ્યા હતા, અને એવું કામકાજમાં હાલે છે જ્યારે. અને મારા ભાઈ જો આજ બાળ મંદિરે નથી ગયા. નથી જવાનું ને બાળ મંદિરે? બાળ મંદિરે સ્પેશિયલ મૂકવા ગયો હતો એને. ઋષિતા આવી ગઈ, આ ભાઈ રહી ગયા અહીંયા. કેમ નથી જાવ? ઋષિતા તો વહી ગઈ. હે ક્યાં છે ડબ્બી? દુકાનેથી તો બધું હોય. તમારે દક્ષુભાઈ કાંઈક કરી દીધું છે. હું બનાવીશું આ બધું? જો બાકાસની. હે હું રોડ બનાવવાનો છે? હાઈવે? હે વાહ ભાઈ વાહ. જો ભાઈ રોડનો કોન્ટેક્ટ દેવો ભેગો કોન્ટેક્ટ કરજો આપણો ભાઈ. હવે ભાઈ ખોખા મણ્યાસ ભરવા બધા બાકાસ ઠલવી નાખ્યા હતા. હવે રમી લીધું છે એટલે બધું કામ પૂરું પાછું હતું ને કરવું પડશે ને. કા નાખીજો બધા બાકાસ. હાલો મારી પાસે. તો ભાઈ છે ને ભાઈ અત્યારે દુકાને બેઠા છે અને દક્ષુભાઈ અમારે ખાય છે કેળા, અને તો બધું વ્યા વિખર કરી નાખ્યું છે અત્યારે. જો નિરાજ છે, આજ બાળ મંદિર નથી ગયા એટલે બધી કવરાવણી રહેવાની છે. જો દુકાનમાં પથારો કરી નાખ્યો, ટ્રેક્ટર ને જીસીબી. જો આ ભરી લેજો પાછું બધું. પાછું એક વખત તો ભરીને સારું ખોખામાં ભરી લીધું આ ખોખામાં, પણ પાછું વીખી નાખ્યું છે. પાછો મીણો છે રમવા. કા મિન્ટુ શું ખાસ? કેળું ખાશો? મસ્ત મજાના બપોરા કરીને ભાઈ આવી ગયા છે દુકાને. ને ભાઈ તડકો આજનો છે ને ભાઈ બહુ વધારેમાં વધારે તડકો હોય એવું લાગે છે આજ મને. તડકો તડકો આવો છે. ને દુકાને જો કોક આ ઘીની બરણી મૂકી ગયું છે. ઘી જોખવાનું છે આમાં, ને 2 બરણી મૂકીને ગયા છે. હવે જ્યારે આવશે તો એને ઘી જોખી દેવાનું છે આપણે. એ પાસે કાંટો નહીં હોય ઘરે એટલે ઘી. તો ફેમિલી ભાઈ છે ને પેટ્રોલનો શોર્ટેજની વાત આવી હતી. તો ભાઈ કે કાલે આપણે પેટ્રોલ લેવા ગયા હતા. થોડીક છે આપણી પાસે ક્લિપ, આ વ્લોગમાં આપણે એડ કરી દેવું. અને ભાઈ કાલે ગયો તો પેટ્રોલ લેવા 5 વાગ્યે પેટ્રોલ લેવા ગયો તો કાલે બપોર પછી, અને 8 વાગ્યે પેટ્રોલ મળ્યું હતું. કે લાઈન હતી અને મને તો કીધું હતું પેટ્રોલ પંપવાળાએ કે સાંજે આવજો 8 વાગ્યા પછી. ટાંકો મંગાવેલો છે, તો શોર્ટેજ બધો પેટ્રોલનો. અને ડીઝલમાં 8 વાગ્યે પેટ્રોલ લેવા ગયો ને તો એ મને ડીઝલમાં પેટ્રોલ ડીઝલ 2 આવી ગયેલું હતું. પેટ્રોલની લાઈનમાં જે હતી ને ભીડ ભાઈ, ટ્રેક્ટરે એટલા છે ને કેરબા ટ્રેક્ટરમાં પુરાવાય લઈ ગયા હતા, અને ગેરબા ટીપણા ને એવું બધું છે. થોડોક વ્લોગમાં આપણે એડ કરીશું, એમાં તમે જોઈ લેજો કે ભાઈ 1.5 કલાક સુધી તો ડીઝલના 5 લીટર જ લેવાનું હતું. નાનું મિની ટ્રેક્ટર છે આપણે ખેડૂતને, એની હાટુથી લેવાનું તો 5 લીટર ડીઝલ. આપણે પેટ્રોલ આપણે લઈ લીધું હતું, અને ડીઝલ લેવાનું હતું. તમારે 1.5 કલાકનું ડીઝલ લેવા માટે કીધેલું હતું. તો ભાઈ એવડી મોટી લાઈન છે. તમારે ક્યાં પેટ્રોલ ડીઝલનો કેવો શોર્ટેજ છે ને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. જો ભાઈ અમારા છે બાજુના ગામનો પેટ્રોલ પંપ, આપણા ગામથી 4 ડીઝલવાળા ત્યાં છે. અને તમે જોવા ડીઝલની
લાઈન જોવો તમે પેટ્રોલમાં એટલી બધી ગળતી નથી અત્યારે, પણ ડીઝલમાં તમે જો કેટલા બધા ટ્રેક્ટર ભરેલા છે. જો બધા અમુક વાડીએથી આવેલા છે, થોડાક અહીંયા બધા થોડા છે. આ બધું હવે તો મોટા થઈ ગયા છોકરા મોટા થઈ ગયા હવે તો. હવે જાગી જશે રુચતાબેન ને બધા. હે ગલાસડી જોઈ દુકાનમાં પડી હતી. ચાલો ભાઈ લક્ષુભાઈ ને બધા જાગી ગયા છે. સાદું પાઈ દઈ. હા કેટલીક વાર છે પછી હાજે કેટલીક વાર થાય જગાડો. હાલ્યો રુચતાબેન પી જાઓ સાદું. હાલો ભાઈ એટલે 4 વાગી ગયા છે. હાલો હાલો ચિંટુભાઈ બંખોદભાઈ કીધી તો હવે કેટલીક વાર છે. એરે એમ થતા છે જાગી જાવ. હાલો પછી હાજે નહીં હોવો ભાઈ. ચિંટુભાઈ જાગી જાવ. કેટલો હોવું છે તમારે હવે? રાઈટ બોર્ડ હાલે હાલ હાલમાંથી કો બોર્ડ. હાલો પછી વાડીએ જાવ. ચાલો હિંચકા ખાવા દઉં. હે હાલ હિંચકા ખાવા દઉં તને. હાલ આમ જાવ છે આપણે ગાડી. રૂચતા સાદું પી લીધું. હાલ પછી તું પી લે. મોટો બોટો ધોઈ નાખો. બાને રૂચતાને પીને હરખું થઈ જાય. કા બે ગાડીમાં નો સામે કારિસ્તા જાઓ. હું હોય દક્ષ હોય એટલે રૂચતાબેનની જગ્યા ન રહી ગાડીમાં. કા હા બગદાણા લીધા વખતે રૂચતાને. કા હે ખોળામાં બે જાય તમ તારે ભલે ને પૂનમ હોય. પૂનમ ભલે ને હોય. કા અમારે જવું હોય ને બગદાણા કે તો સેવા કરવા. કા તું કાંઈ કામ કરાવો રૂચતા કે ત્યાં? હે કામ કરતી હોય તો પૂછવું પડશે એનો તો. કા રૂચતા 8 દેતા 7 વર્ષ પૂરા થઈ જાય. હવે તમે 7 વર્ષ તો થઈ ગયા. હવે વેકેશન ખુલે એટલે લગભગ નામ સડી જાય. છતાં પૂછવું પડશે. અહીંયા બેહાડો કે મોવા બેહાડો છે? મોવા હાઈસ્કૂલ ના નંબર છે આપણી પાસે. પૂછ લેવો મોવા. જો જાગી જો પંખો બંધ કર્યામાં જાગી જાઓ. જો સાદું તો આવી ગયો. હાલો દક્ષિભાઈ એ છે બોલો. ખાવાનો કોણ? કેટલા કોણ ખાઈ ગઈ? એક આખા દીના? એક નહીં આખા દીના કેટલા ખાધા? 2. હાશું કે હા હાશું તો હાશું હાશું ખોટું ખોટું હાશું. 2 કોણ ખાઈ ગયો? રુદો કેટલા ખાઈ ગયો છે? 2 રુદો ખાઈ ગયો. 5 કોણ ખાઈ ગયો? કેટલા? 5 કોણ ખાઈ ગયો રુદો. નો ભાઈ છે નાનો 5 કોણ ખાઈ ગયો છે ત્યાં સુધીમાં. આવી ગયા શબ્દ ઘરે સકરિયા બફાઈ તને ખાઈ જા. સકરિયા બફાઈ ગયા છે આજ છે રામનો. ખવાઈ ગયા સકરિયા. કિધર હે સકરિયા? એમાં છે આમાં છે. ઓ ભાઈ ગરમા ગરમ સકરિયા. ઓહો છેણા આવી ગયા છે. મૂકી જો. હા ઘરની વાડીના છેણા છે ભાઈ. પાકલ હો ભાઈ. પૈસા વસૂલ છે આમાં. ભાઈ છેણા ને સકરિયા બધું હારું ભેગું થઈ ગયું છે ભાઈ. 7 વાગી ગયા છે. આના જે બાજુ દક્ષાની ગયા છે બળિયામાં 6 વાગ્યે. એટલે એને લગભગ હજી 2 કલાક જેવું થઈ જાય. ને આખો દિવસ ગયેલા હતા બળિયામાં દાડીએ. મારા પપ્પા મારા મમ્મી અને બપોર પછી મારા જીયા માસીને પણ બધા ગયા છે દાડીએ બળિયામાં. અમારા દક્ષુભાઈ છે ને ભાઈ ભણવા મળ્યા છે. હવે કેમ ભણાય તમે જોવો. બોલ તો દક્ષ. કલમનો ખટારો. પછી બીજું ઘરનો ઘર. પછી હે ગણપત દાદા. પછી
પછી પછી આ એમને બોલવાનું હોય. તો ફાઇનલી મિત્રો આ તો આપણો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. મળીશું એક નવા વ્લોગ વિડિયો સાથે. મિત્રો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.